હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇમ્યુનિટી બૂસ્ટર રોગોથી રક્ષણ આપે એવી આપણે સુખડી બનાવવાના છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો કરશે અને વરસાદની આ સિઝનમાં ખૂબ જ ફાયદાકારક રહેશે. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી આ શાહી સુખડી બનાવીને ટ્રાય કરજો, તમને ખૂબ પસંદ આવશે. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો અને પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જુઓ ફ્રેન્ડ્સ, તમને પરફેક્ટ મેઝરમેન્ટ આપું છું. તો અહીં મેં ઘઉંનો જે રોટલી બનાવવાનો લોટ આવતો હોય છે એ મેં 1.5 વાટકી જેટલો લીધેલો છે. 1 વાટકી ડાબીને ફૂલ ભરેલી અને બીજી વાટકી અડધી ભરેલી છે. અને બીજી 1 વાટકીમાં મેં જે લીધેલો છે એ લોટ છે ડાળિયાનો, એટલે ડાળિયાને શેકીને મેં એનો પાવડર કરેલો છે. તમે એના જગ્યા પર મોળા ચણાને પણ લઈ શકો છો. અને જો તમારી પાસે ના હોય તો તમે એકલા ઘઉંના લોટથી પણ આ સુખડી બનાવીને તૈયાર કરી શકો છો. હવે આપણે જે વાસણમાં સુખડીને જમાવાના છે એને સરસ ઘી અથવા તેલથી ગ્રીસ કરી લેવાનું. તો એકદમ સારી રીતે ઘી અથવા તેલથી આપણે એને ગ્રીસ કરીને સાઈડ પર મૂકી દઈશું. ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં જે બાઉલમાં આપણે લોટ લીધેલો છે એને એક મોટા બાઉલમાં હું ટ્રાન્સફર કરી લઉં છું અને એના માપથી હું ઘી લઈશ. તો આપણે 2 વાટકા જેટલું લોટ લીધેલો છે ઘઉંનો અને ડાળિયાનો થઈને, તેની સામે અડધી વાડકીથી થોડુંક વધારે મેં ઘી લીધેલું છે. તો તમે જોઈ શકો છો 1 વાડકીમાં ફક્ત 2 ચમચા જેટલું ઓછું છે. તો ઘીનું પ્રમાણ તમે ભારોભાર 1 વાડકી પણ લઈ શકો છો, પણ આટલું ઇનફ છે. તો આટલું કમ્પ્લીટ મેઝરમેન્ટ છે અને ઘીને મેલ્ટ કરીને લેવાનું. આ સેમ રેસીપી તમે તેલ સાથે પણ બનાવી શકો, પણ આપણે આજે દેશી ઘીનો ઉપયોગ કરીને બનાવી રહેલા છે. એમાંથી 1 ચમચી ઘી મેં લીધેલું છે, જેમાં 25થી 30 બદામ અને કાજુ 25થી 30 રોસ્ટ કરી લઈશું. તો આજે આપણે શાહી સુખડી બનાવી રહેલા છે અને ખૂબ જ ઇમ્યુનિટી આપે એવી સુખડી બનાવી રહેલા છે. તો એમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે. એનું પ્રમાણ તમે થોડુંક વધારે કરી શકો, થોડુંક ઓછું પણ કરી શકો છો. ઓકે, તમે એને સ્કીપ પણ કરી શકો છો. આ રીતે આપણે એને રોસ્ટ કરી લઈશું થોડીક વાર, અમુક સેકન્ડ સુધી. એમાં 2 ઇલાયચીને આ રીતે સહેજ ખોલીને આપણે એડ કરીશું. તો આજે આપણે ઇલાયચી પાવડર યુઝ નથી કરવાના, આખી જ ઇલાયચી આ રીતે આપણે રોસ્ટ કરીશું અને પછી આપણે એમાં મગજના બીજ એડ કરી રહેલા છે. તો 1/4 કપની આસપાસ મેં મગજના બીજ એડ કરેલા છે. તમારી પાસે બીજા કોઈ હોય બીજ તો એ પણ તમે, ખરબૂજાના બીજ એવા બીજા આવતા હોય છે તો એ પણ તમે એડ કરી શકો છો, અને ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે એક વાસણમાં એને લઈ લઈશું. તો જો આ રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર મેં એને રોસ્ટ કરી લીધેલું છે 1 થી 1.5 મિનિટ જેવું. હવે આપણે એને ઠંડુ કરીને અધકચરું પીસી લઈશું. સેમ કઢાઈમાં આપણે 3 થી 4 ચમચા ઘી એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે બેચીસમાં ઘીને એડ કરીશું, એકસાથે ઘી એડ નહીં કરી દઈએ. તો જુઓ આ રીતે મેં 3 ચમચા જેવું લગભગ એડ કરેલું છે. હવે એમાં આપણે જે ઘઉંનો લોટ ચાળીને લીધેલો છે 1.5 વાટકી જેટલો, અને અડધી વાટકી જેટલો આપણે લીધેલો છે સત્તુનો લોટ, અથવા તમે એને કહી શકો ડાળિયાનો લોટ છે, બરાબર. તો એને આપણે, આ ડાળિયાનો જે લોટ હોય છે ને ફ્રેન્ડ્સ, પ્રોટીનથી ભરપૂર હોય છે, અને આ જે ઘઉંનો લોટ છે તે કાર્બોહાઈડ્રેટથી ભરપૂર છે. સાથે સાથે આપણે એમાં ઘીનો ઉપયોગ કરેલો છે તો એમાં ચરબીનું પ્રમાણ, ગુડ ફેટ સારા પ્રમાણમાં હોય છે. હવે આપણે એમાં થોડુંક ઘી એડ કરતા જઈશું અને લોટને સારી રીતે બ્રાઉન થાય ત્યાં સુધી શેકતા જઈશું. તો આ રીતે બેચીસમાં ઘી એડ કરશો ને એટલે લોટ ખૂબ જ સરસ શેકાશે અને આપણી સુખડી એકદમ સરસ દાણેદાર બનશે. સોફ્ટ તો એટલી બનશે ને ફ્રેન્ડ્સ કે મોંમાં મૂકતા જ જાણે ઓગળી જાય. અને બાકીનું બધું ઘી મેં પછી એડ કરી દીધેલું છે. તો 3 થી 4 બેચીસમાં મેં એને એડ કરેલું છે અને શેકતી ગઈ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અત્યારે તમને એવું લાગતું હશે કે જાણે કોળો કોળો છે લોટ, પણ એકદમ પરફેક્ટ છે. જેમ જેમ શેકાશે એમ એમાંથી ઘી છૂટું પડતું જશે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા દેશ અને કયા શહેરમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો. અને તમને રેસીપી થોડી પણ ગમતી હોય તો એક રિક્વેસ્ટ છે, તમે એને લાઇક કરી અને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને ફ્રેન્ડ્સ, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એ બિલકુલ ફ્રીમાં છે. તો જો આ રીતે ઘી પણ છૂટું પડવા લાગેલું છે અને સરસ રીતે લોટ શેકાઈ ગયો છે. તો એ સમયે મેં એમાં જે ડ્રાયફ્રૂટ્સને મેં અધકચરા વાટીને રાખેલા એ એડ કરી દઉં છું. થોડાક રહેવા દઉં છું જે હું ગાર્નિશિંગમાં યુઝ કરીશ.
હવે આ રીતે જુઓ બધું મિક્સ કરી લઈશું આપણે. તો ફ્રેન્ડ્સ મેં એને 12થી 15 મિનિટની આસપાસ મેં એને આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકેલો. એકદમ સરસ સુગંધ આવવા લાગી ત્યાં સુધી શેક્યો. પછી એમાં મેં એડ કરેલો છે સૂંઠ પાવડર. તો 1 મોટી ચમચી જેટલો સૂંઠ પાવડર એટલે ડ્રાય જિંજર પાવડર કહે છે ને, એ એડ કરેલો છે. તો અત્યારે જે સિઝન છે એમાં ખાંસી, શરદી, કફ આ જનરલી બધાને થતું હોય છે. તો એમાં આ બહુ જ સરસ કામ આપશે અને રોગોને મટાડશે. તો અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને બધી વસ્તુને એક બાઉલમાં કાઢી લીધી. હવે સેમ કઢાઈમાં ગોળ એડ કરું છું. તો 1 વાટકી જેટલો ગોળ મેં લીધેલો છે. 2 વાટકી જેટલો લોટ, 1 વાટકીમાં થોડું ઓછું ઘી અને 1 વાટકી જેટલો ગોળ લીધેલો છે. તો અહીં મેં ઢીલો ગોળ લીધેલો છે. જો તમારો ગોળ કડક હોય તો તમારે ઝીણો સમારીને લઈ લેવાનો. હવે એમાં આપણે 1 પણ ચમચી ઘી નથી નાખેલું, પણ જે વાટકીમાં ઘી હતું ને, જેમાં આપણે યુઝ કર્યું એ જ વાટકીના માપથી મેં ગોળ લીધેલો છે. બરાબર, એટલે એમાં થોડું ઘણું ઘી પણ આવી ગયું છે, 1 ચમચી જેવું, જે વાટકીમાં થોડું રહી ગયું હોય એ. હવે આપણે એને આ રીતે મેલ્ટ કરી લઈશું. તો આપણે આનો કોઈ પાયો નથી બનાવવાનો ફ્રેન્ડ્સ, ફક્ત એને સરસ પીગાળી લેવાનું છે ગોળને. અને પછી આપણે એમાં 1/4 કપ જેટલું દૂધ એડ કરવાનું છે. તો આ દૂધ એડ કરવાથી સુખડી એકદમ સોફ્ટ, પોચી બનશે અને દૂધ પણ સંપૂર્ણ આહાર છે. એટલે આપણા શરીરને ગોળ એ ભરપૂર માત્રામાં આયર્ન આપશે. દૂધ એ સંપૂર્ણ આહાર છે, એમાં બધા જ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ છે અને એમાં વાપરેલી તમામ વસ્તુ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. તો એમાં આપણે હવે શેકેલો લોટ એડ કરી દઈશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો થોડીક જ વારમાં તમે જોશો કે એકદમ પરફેક્ટ થઈ જશે. તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ ઘીનું માપ બધું જ કમ્પ્લીટ છે. જો તમને કદાચ જરૂર લાગે તો 1 ચમચી તમે ઘી એડ કરી શકો છો, પણ મેં જે મેઝરમેન્ટ આપેલું છે એકદમ પરફેક્ટ છે, તમારે જરૂર નહીં પડે. હવે આગળથી ગ્રીસ કરેલી ડીશમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈશું અને સરસ આ રીતે આપણે એને સમતલ કરી લઈશું. અને પછી આપણે એને એકદમ સમતલ કરીને ઉપરથી જે અધકચરા વાટેલા આપણે કાજુ બદામ, મગજતરીના બી રાખેલા છે એને અહીં ઉપર ગાર્નિશિંગમાં આપણે એડ કરીશું. તો એ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, પરંતુ થોડું લુક સારું લાગતું હોય છે, દેખાવમાં પણ એકદમ સરસ રીચ લાગે છે. અને આ સુખડીનો ફક્ત 1 ટુકડો દરરોજ તમે ખાશો તો તમારા શરીરને ઇમ્યુનિટી પાવર વધશે અને તમારામાં એક સ્ફૂર્તિ જેવું ફીલ થશે. તમને જરૂરથી ટ્રાય કરજો. તો જુઓ, મેં છરીની ઉપર થોડું ઘી લગાવી દીધું અને પછી એનાથી મેં સુખડીને કટ કરી લીધી અને પછી પ્લેટફોર્મ પર જ પંખા નીચે એને 2 કલાક જેવું ઠંડુ પડવા દીધું અને પછી હું તમને એને કાઢીને બતાવીશ. તો જુઓ, આ રીતે પહેલાં આપણે એમાં કટ લગાવી લઈએ છીએ. તો કટ લગાવતા જ તમને આઈડિયા આવતો હશે કે કેટલી સોફ્ટ બની છે અને એટલી મસ્ત અને દાણેદાર બને છે ને ફ્રેન્ડ્સ. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરીને મને કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે મેં કટ લગાવી દીધેલા છે અને હવે આપણે એને 2 કલાક સુધી થળવા દઈશું, એટલે કે ઠંડી પડવા દઈશું. તો જુઓ, 2 કલાક જેવું થઈ ગયું છે અને તમને એક ચપટું કાઢીને હું બતાવું છું. તો એકદમ સરસ સોફ્ટ તો બને જ છે, સાથે સાથે દાણેદાર પણ બને છે અને ખાવામાં તો એટલી સરસ લાગે છે ને કે 1 ટુકડાના જગ્યાએ તમને મન થશે 2-3 ટુકડા ખાવાનું. પણ એક દિવસમાં 1 ટુકડો તમારે ઇનફ છે. તો 1 થી 2 પીસ તમે ખાઈ શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, અંદરથી કેટલી સરસ દેખાય છે તમે જોઈ શકો છો. અને સોફ્ટ તો એટલી છે ને કે બોખા લોકો પણ એને ખાઈ શકે ફ્રેન્ડ્સ. તો વિડીયો ગમ્યું હોય તો તમે જરૂરથી લાઇક કરી દેજો ફ્રેન્ડ્સ. ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.